થોડા દિવસો પહેલાં તમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો તમારી માંગોને લઈને. આજે ફરીવાર ઓટો રિક્ષા ચાલકો તમામ વડોદરા શહેરના એકત્ર થયા છે. માંગ શું છે અને શું વિરોધ છે? જે 27 જુલાઈએ અમે જે વિરોધ આંદોલન કર્યો હતો એમાં સ્પષ્ટપણે અમે કીધું હતું કે જો દિવસ 9ની અંદર અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે એનાથી ડબલ ટિબલ પ્રમાણમાં ફરીવાર એક વિરોધ આંદોલન કરીશું. માટે અમે અહીંયા બધા જેમ કે અમારા સમાજસેવકો છે, મસ્તાન બાવા કમિટીના ભોલુ બાપુ છે, ધાર્મિકભાઈ સોની છે, તેમને અમે અહીંયા બોલાવેલા છે. અમદાવાદમાંથી એકતા યુનિયન લીડરના પ્રમુખ સાથે એમના સાથીદારોને અમે અહીંયા બોલાવેલા છે. જો સરકારે ભાડાનું નોટિફિકેશન અત્યાર સુધી બહાર નથી પાડ્યું અને જે વ્હાઇટ નંબર પ્લેટ પર બાઇકો ચાલે છે, પેસેન્જરની હેરાફેરી કરે છે, એ કાયદો અમારો પોતાનો ઘરનો નથી, એ સરકારનો પોતાનો કાયદો કાનૂન વ્યવસ્થા છે કે વ્હાઇટ નંબર પ્લેટ પર તમે પેસેન્જરને બેસાડીને ન લઈ જઈ શકો, કારણ કે મોટર વ્હીકલ એક્ટ 1988ના અંતર્ગત એ ગેરકાયદેસર રીતે છે ને અમે આનો વિરોધ પ્રદર્શન કરીએ છીએ કે આ ગેરકાયદેસર છે. તો અમુક લોકો અમને એટલે અભદ્ર વાણી અમારા અગેન્સ્ટ વાપરે છે. જેમ કે હમણાં 3-4 દિવસ પહેલાં અમદાવાદમાંથી એક વિડીયો વાયરલ થયો છે. કોઈ બાઇક રાઇડર ભાઈ છે, તે વિડીયોમાં સ્પષ્ટપણે કહી રહેલા છે કે અમને અમિતભાઈ શાહ, હર્ષ સંઘવી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ, અમને બધાનો પૂરેપૂરો સમર્થન છે, સરકાર અમારી સાથ છે. એવું એ વિડીયો પણ મેં તમને બતાવી દઈશ જે ભાઈએ ઉતારી નાખ્યો. તો અમે લોકો આખા ઓલ ઓવર ઇન્ડિયામાં 60%થી 50% લોકો રિક્ષા ચાલકો છે, રિક્ષાનું વ્યવસાય કરે છે. હવે આવનારા સમયમાં ઇલેક્શન આવી રહેલું છે. હવે જો 50થી 60% રિક્ષાવાળાને પરિવારની જનસંખ્યા આપણે અંદાજિત સરેરાશ ગણીએ તો એક રિક્ષાવાળાના ઘરમાં 4 માણસો છે. તો આ મતદાનનો બહુ મોટો એટલે બહુ મોટો એક વર્ગ કહેવાય. તો આવા મેસેજ દ્વારા રિક્ષાવાળાઓના માઇન્ડમાં એટલે શું વસ્તુ બેસશે કે સરકાર અમે કાયદેસર રીતે સરકારના કાયદાનું પાલન કરીને ચાલીએ છીએ તો પણ સરકાર અમને સમર્થન નથી આપતી ને આ ટુ વ્હીલરવાળાને સમર્થન આપે છે, કેમ કે ટુ વ્હીલર બંધ પણ નથી થતી. તો અમારા રિક્ષાવાળાઓએ શું વિચારવું? માંગ એવી જ છે અમારી સરકારશ્રીને કે અમે કાયદેસર રીતે છીએ, અમે અમારું હકનું માંગીએ છીએ. અમે કોઈની પાસે ભીખ નથી માંગી રહેલા કે અમે કોઈની પાસે જોર જબરદસ્તી એ લોકોના હકના પૈસા નથી છીનવી રહેલા. અમને અમારું જે ફાઇનલ રેટ જે ડિસાઇડ કરવામાં આવ્યું છે એ નોટિફિકેશન ગવર્મેન્ટ વહેલી તકે બહાર પાડે અને કમિશનરશ્રી સાહેબ ટ્રાફિક અને આરટીઓ કમિશનરશ્રી સાહેબ અને ગૃહમંત્રી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આ ટુ વ્હીલર્સ છે તેને તમે એક સ્ટ્રાઇક ચાલુ કરો અને આ જે ગેરકાયદેસર રીતે ટુ વ્હીલર પેસેન્જરમાં દોડે છે એને ડિટેન્ટ કરો અને એને બંધ કરાવો. ટુ વ્હીલર જે વાહનો ચાલે છે તેનો વિરોધ છે કે તમારા ભાવમાં ભાવ વધારો કરવામાં આવે તેવી માંગ છે? બંને જ, કારણ કે જે વધતા ગેસના ભાવ છે એના હિસાબે રિક્ષાનું ભાડું તો વધી જ ગયેલું છે પણ કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. અને એ એક આમ નાગરિકનું ધર્મ અને કર્તવ્ય અને ફરજ છે તે કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય થતું હોય તો તેના સામે અવાજ ઉઠાવે. એપ્લિકેશનના ભાવમાં વધારો કરવામાં આવે કે પછી આવા જે લોકલ જે ભાડા ચાલે છે એમાં ભાવ વધારો? લોકલ ભાડામાં પણ અને એપ્લિકેશનમાં પણ. અને એપ્લિકેશનવાળાને મારું એક ક્લિયર ન્યૂઝના માધ્યમથી એક સંદેશ છે કે જો તમે અમારું હકનું ભાડું અમને નહીં આપો તો અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું અને તમારી એપ્લિકેશનને પ્લે સ્ટોર અને iOS સ્ટોર પરથી પરમાનન્ટલી સસ્પેન્ડ કરાવીશું અમારા ઇન્ડિયામાં. તમારું નામ? સદ્દામ શેખ. વડોદરા શહેર નવલખી મેદાનમાં રિક્ષા યુનિયનના તમામ જવાનો અહીંયા ભેગા થયા છે, રિક્ષા ચાલકો એમના પ્રમુખ સાથે. અને એ લોકોની ખૂબ માંગ છે કે જે પ્રાઇવેટ બાઇકોની અંદર જે પેસેન્જર લઈ જાય છે, જે 4 વ્હીલરોની અંદર પેસેન્જર લઈ જાય છે, તો આ રિક્ષા ચાલકો ટેક્સ ભરે છે, વીમો ભરે છે, તો એ લોકોને ખૂબ જ ઘણી તકલીફો આવે છે. એ લોકોને ઘરના એમના ગુજરાન ચલાવવાની તકલીફો આવે છે. સરકાર એમના માટે તો કોઈ આમ વિચારતી નથી. અને ઉપરથી આ નવી યોજનાઓ આવી ગઈ કે લોકો એમના પેસેન્જર પણ લઈ જાય છે. એક રિક્ષા ચાલકને 10-20 હજારનું દેવું થઈ જાય છે. એ અંદરથી નકળી નહીં શકતા. લોકો માનસિક તકલીફમાં આવી જાય છે, લોકો આત્મહત્યા કરે છે, નશા તરફ જાય છે. તો સરકારને મસ્તાન બાવા દરગાહ કમિટી, ધાર્મિકભાઈ સોની, સંજયભાઈ કપૂર તરફથી અપીલ છે તમારા માધ્યમથી કે અમારા વડોદરા શહેરના રિક્ષા ચાલકો સાથે હર્ષ સંઘવી મુખ્યમંત્રી સાહેબને પણ અહીંયા એક મુલાકાત લેવી જોઈએ. જે તમે ધાર્મિક પ્રોગ્રામોમાં જાઓ છો, જે તમે કુદરતી આફતોમાં પબ્લિકની વચ્ચે જાઓ છો, તો આ આટલા બધા જો હજારોની તાદાદમાં આજે નવલખી મેદાન પર તમને રજૂઆત કરે છે તો તમારે હર્ષ સંઘવી સાહેબ, મુખ્યમંત્રી સાહેબને એક મુલાકાત લેવી જોઈએ
અને એમની જે તકલીફ છે એ દૂર કરવી જોઈએ. હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ મસ્તાન બાની દરગાહ. ટ્રાન્સફરનો વિરોધ છે, તમે અહીંયા જોડાયા છો. આજે વડોદરા શહેરના નવલખી મેદાનમાં ઓટો ચાલકો અને યુનિયન તરફથી એક આંદોલન કરવામાં આવ્યું છે કે જે ઓટો ચાલકોનું રેટ કાર્ડ છે એમાં વધતા સીએનજીના ભાવ અને મોંઘવારીના પ્રમાણે ભાવ વધારો નથી થયો એમના રેટ કાર્ડમાં. તો એના પ્રમાણે એમની માંગ છે જે જેન્યુન છે અને જે સરકારે પૂરી કરવી જોઈએ એના સમર્થનમાં આજે એમની સાથે અમે જોડાયા છે. બીજી એમની માંગ છે જે વ્હાઇટ નંબર પ્લેટવાળી પ્રાઇવેટ વ્હીકલો છે જે પેસેન્જરોની અવર જવરમાં અને મુસાફરોને બેસાડી રહ્યા છે ગેરકાયદેસર રીતે, એ બંધ થઈ જવું જોઈએ. એ બી એમની વાત સાચી છે, વ્યાજબી છે. તો અમે આજે એમના સમર્થનમાં આવ્યા છે અને એમના સાથ સહયોગ આપવા આવ્યા છે. તો અમે ઈચ્છીએ છીએ કે એમની માંગો સરકારશ્રી ધ્યાનમાં લઈ અને એમની માંગો જલ્દીથી જલ્દી પૂરી કરે. આપનો परिचय. धार्मिक सोनी. शहर में नवलखी मैदान पे जो आंदोलन हुआ था रिक्शा चालकों की ओर से, और आज जो बड़ौदा रिक्शा चालकों का नया यूनियन बनाने में आया है, किस लोगों के नाम जाहिर करने में आया है? आज वडोदरा के अंदर हमको आमंत्रित किया गया है. उनका तहे दिल से पहले तो हम आभार व्यक्त करते हैं. खास करके अलग अलग शहर में अलग अलग यूनियन संगठन समिति रिक्शा ड्राइवर के लिए हित के लिए काम कर रहे हैं. इसी प्रकार का एक यूनियन वडोदरा के अंदर शुरुआत करने जा रहे हैं जो हमारे साथ जुड़ा हुआ है, वडोदरा रिक्शा चालक एकता यूनियन. वो यूनियन रिक्शा ड्राइवर के हित के अंदर काम करेंगे. हमको आमंत्रित किया था अनवर भाई है, ये जैकी भाई है और साद भाई है, सब लोगों ने, सदनाम भाई और सब लोगों ने आमंत्रित किया था. तो एक अच्छा मैसेज रिक्शा ड्राइवरों के लिए है वडोदरा के अंदर कि यूनियन में सब जुड़े, क्योंकि जिस प्रकार से हम अहमदाबाद में कामगिरी कर रहे हैं, बहुत अच्छी कामगिरी रिक्शा ड्राइवर के लिए कर रहे हैं, उसी प्रकार की कामगिरी अब वडोदरा में भी होगी. ये लोग रिक्शा ड्राइवर के लिए हेल्प के लिए काम करेंगे. तो हम आज शुभेच्छा देते हैं इन लोगों को कि ये यूनियन को आगे बढ़ाए. आपका नाम? अहमदाबाद रिक्शा चालक एकता यूनियन प्रमुख विजय मकवाना.